જોઈએ તો ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। પોઈચાનો રંગ સેતુ બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાયો। રેતી માફિયાઓ પોતાની ટ્રક દોડાવતા હતા। ભારે વાહનોને એન્ટ્રી ન હોવા છતાં ટ્રક ચાલકોએ એંગલ તોડી હતી। ન્યૂઝ કેપિટલે આ મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગ્યા। અહેવાલ બાદ હવે ભારે એંગલ લગાવવામાં આવ્યા। હવે કોન્ટ્રાક્ટરની ટ્રક પણ નહીં થઈ શકે પસાર। ગંભીરા પુલની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે રાજ્યના તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા હતા કે જે જર્જરિત હતા। એમાંનો એક મુખ્ય રસ્તો છે એ વડોદરા ડભોઈ વચ્ચે આવતો રંગ સેતુ બ્રિજ, જે નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે અને તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગટરો લગાવવા દેવામાં આવ્યા હતા કે ભારે વાહનો ન જાય। હાલમાં તો જે 3.5 ફૂટ ઉપર લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જ્યારે સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને રેતીના લીઝ માફિયાઓ જ્યારે ટ્રકો જે મોટી હેવી ટ્રકો હતી તે જવા દેવામાં આવી હતી અને સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પણ એવી પરમિશન માંગવામાં આવી હતી કે આ કામ ચાલે છે રોડનું, એને લીધે પોતાની ટ્રકો જવા દેવામાં આવે। એટલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 11 ટ્રકોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સામે બસ જે સેવાઓ હતી તેમને બંધ રાખવામાં આવી, કારણ કે લોકોને પરેશાની થતી હતી ને તિલકવાડા થઈને જવું પડતું હતું। તેને કારણે અપવાદ ઉભો થયો અને લોકોનો વિડીયો વાયરલ થયો અને એને આપણે ન્યૂઝ કેપિટલ દ્વારા બતાવવામાં આવ્યું કે આ જે હાઈવાઓ જઈ રહ્યા છે પરંતુ બસ કેમ નહીં, તેને લઈને તંત્ર જાગૃત બન્યું છે અને આજે આ 2.80 મીટર પર ગટર લગાવવામાં આવ્યું છે, એટલે કે સદંતર અહીંયા ભારે વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આજે માર્ગ અને મકાન વિભાગ ડભોઈ દ્વારા કામ કરતા કોન્ટ્રાક્ટરને આપણે પૂછી રહ્યું છે કે હાલમાં કઈ રીતે કામગીરી આપણે કરવામાં આવી છે ને કેટલી ગટરો લગાવવામાં આવી છે। હાલ અત્યારે 280 મીટરે લગાવવામાં આવી છે। પેલા 3.5 મીટર હતી, પેલા ભારે વાહનો સરકી જતા હતા એના માટે, હવે વજનવાળી ગાડીઓ ના જાય એના માટે લગાવવામાં આવી। ખાસ કરીને જ્યારે 2-3 દિવસ પહેલા પાતળી લગાવવામાં આવી હતી ત્યારે શું થયું તો તમારે મોટી લગાવવામાં આવી? આ પાતળી એંગલો મોટી ગાડીઓ સરકી જતી એટલે તોડી નાખી, એટલે આ મોટો ગટર લગાવવામાં આવ્યો। તો આપ જોઈ રહ્યા છો કે જે ભારે વાહનના દારો છે તે આ નાની જે પાઇપ હતી અને લગાવવામાં આવી હતી, આડસ મૂકવામાં આવી હતી, તેને પણ તોડી નાખીને જતા રહેતા હતા। ત્યારે હાલમાં માર્ગ અને મકાન વિભાગ મક્કમ બન્યું છે અને ચોક્કસ એમ ચુસ્ત બન્યું છે કે ભારે વાહનો અહીંયાથી પસાર ન થાય અને આ જે બ્રિજને નુકસાન ન થાય એને કારણે હવે હેવી ગટરો લગાડી દેવામાં આવી છે અને નીચે કરવામાં આવી છે। એટલે હાલમાં તો જે રંગ સેતુ બ્રિજ છે, જે વડોદરાથી રાજપીપળા જતો મુખ્ય રસ્તો છે, તે સદંતર ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।